हेलो नमस्ते विद्यार्थी मित्रों, फरी आव्या छीए। धोरण 10 प्रकरण पहेलुं छे प्रमेय 1.3 तेमां साबित करवानुं छे के वर्गमूळ 2 असमय छे। हवे वर्गमूळमां कोईपण अविभाज्य संख्या होय, वर्गमूळ 2 के वर्गमूळ 3, वर्गमूळ 5, वर्गमूळ 7, वर्गमूळ 11 वगैरे होय, अविभाज्य संख्याओ वर्गमूळमां होय त्यारे ते असमय ज ચોક્કસ હોય છે। પરંતુ અહીંયા આપણે પ્રોપર વેથી સાબિત કરીને આપવાનું છે। સાવ સહેલું હોય છે, થોડું ધ્યાન આપજો એટલે તમને સમજાઈ જશે। તો વર્ગમૂળ 2 અસમય છે એવું સાબિત કરવા માટે સૌથી પહેલા તો આપણે એક ધારણા કરવાની છે કે ધારો કે વર્ગમૂળ 2 સમય છે। કેવી છે? સમય છે। હવે ઈ ધારણા આપણી ખોટી પડશે, છેલ્લે ખોટી પડશે એટલે આપણે માની લેશું કે વર્ગમૂળ 2 અસમય છે। ચાલો તો પહેલા અહીંયા એક ધારણા કરવાની છે। ધારો કે વર્ગમૂળ 2 સમય છે। असमय આપણે સાબિત કરવાનું છે, પણ આપણે ધારણા એનાથી વિરોધી કરવાની છે કે વર્ગમૂળ 2 સમય છે। આ ધારણા છે એ આપણી લાસ્ટમાં ખોટી પડશે એટલે માની લેશું કે તે અસમય છે। તો વર્ગમૂળ 2 સમય હોય, આપણે એવું ધારીએ છીએ કે વર્ગમૂળ 2 સમય છે, તો P અને Q પૂર્ણાંકો માટે વર્ગમૂળ 2 બરાબર P ના છેદમાં Q લખી શકાય। કોઈ પણ સમય સંખ્યા હોય એને તમે P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકો છો, જ્યાં Q 0 નથી। Q is not equal to 0 કેમ કે છેદ હોય ક્યારે 0 લઈ શકાતો નથી। છેદ 0 લેવાથી જે સંખ્યા છે બરોબર એ કેવી બની જાય છે? ઇન્ફાઇનાઇટ બની જાય છે, એટલે છેદ 0 અવ્યાખ્યાયિત થઈ જાય। મારો કહેવાનો મતલબ એવો છે, એટલે 0 લઈ શકાતો નથી, એટલે આપણે આવો અહીંયા લખીએ છીએ। હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર PQ ની જગ્યાએ R અને S કદાચ લીધેલું છે, એટલે કે કોઈ પણ અલગ અલગ પાઠ્યપુસ્તક તમે જોશો, NCERT છે, GCERT છે, તો એમાં એને વેરિયેબલ એની રીતે લીધેલા હોય છે। આપણે અહીંયા P અને Q લઈએ છીએ, તમે કોઈ પણ લઈને સાબિત કરી શકો છો, તે મેટર કરતું નથી। હવે વર્ગમૂળ 2 બરાબર P ના છેદમાં Q લખી શકાય છે જો તે સમય હોય તો। હવે P ના અવિભાજ્ય અવયવ પાડશું આપણે, Q ના અવિભાજ્ય અવયવ પાડશું। હવે P ના અવિભાજ્ય અવયવ આપણે જાણતા નથી, Q ના પણ જાણતા નથી, પણ માનો કે કંઈક પડતા હોય અને અંશ અને છેદમાં જે સામાન્ય અવયવ હોય એને આપણે છેદ ઉડાડીએ છીએ, એટલે કે કેન્સલ કરીએ છીએ, આટલું આપણે જાણીએ છીએ। હવે P અને Q ના સામાન્ય અવયવોને અવગણતા હવે એવું તો ન લખી શકીએ કે P અને Q ના સામાન્ય અવયવોને ઉડાડતા, એટલે આપણે એવું લખીએ છીએ P અને Q ના સામાન્ય અવયવોને અવગણતા વર્ગમૂળ 2 આપણને મળે છે A ના છેદમાં B, એટલે કે P ના સામાન્ય અવયવ હતા, Q ના જે સામાન્ય અવયવ હતા એને આપણે અંશ અને છેદમાંથી જે હતા એ આપણે અવગણી નાખ્યા, તો લાસ્ટમાં આપણને કોઈ સંખ્યાઓ વધે છે, કઈ વધે આપણે જાણતા નથી, એટલે કે A અને B વધે છે એવું આપણે કહી શકીએ। A અને B મળે છે, આટલું તમે જાણો છો। હવે A અને B ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ A અને B ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, કેમ કે જે સામાન્ય હતા એ તો આપણે અવગણી નાખ્યા છે। સામાન્ય અવયવ નથી એટલે કે A અને B કેવી છે? સહઅવિભાજ્ય સંખ્યા છે। આમ A અને B સહઅવિભાજ્ય લેતા, કેમ કે એને એક સિવાય કોઈ હવે સામાન્ય અવયવ નથી। જો એક સિવાય સામાન્ય અવયવ નથી તો વર્ગમૂળ 2 ને આપણે ફરી પાછી ગોઠવણી કરીએ। વર્ગમૂળ 2 આપણી આગળ છે a ના છેદમાં b
મળે છે. હવે હું એને સૂત્રનો કરતા બનાવું, એને હું સૂત્રનો કરતા બનાવું તો આ બી છે એ વર્ગમૂળ 2 ના ગુણાકારમાં જશે. ચાલો વર્ગમૂળ 2 ગુણ્યા બી લખું છું હું, એના બરાબર એ મળે છે. હવે આપણે બંને તરફ વર્ગ કરશું. શું કરશું? બંને તરફ વર્ગ કરશું. બંને બાજુ વર્ગ લેતા ચાલો એક નો વર્ગ કરતા જશું. બંને તરફ બી નો વર્ગ કરશું એટલે બી સ્ક્વેર. વર્ગમૂળ 2 નો વર્ગ કરશું એટલે વર્ગમૂળ અને જે વર્ગ કરશું એ બંને કેન્સલ થશે એટલે આપણને મળશે 2. હવે 2 સંખ્યા છે એટલે હું આગળ લખીશ અને અહીંયા મળશે એ નો વર્ગ. આમનો મતલબ શું થયો કે એ વર્ગનો જે અવયવ છે એ મળે છે 2 ગુણ્યા બી વર્ગ, એટલે કે એનો એક અવયવ 2 મળે છે. આમ એ વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. એ વર્ગ છે 2 વડે વિભાજ્ય છે. જોઈ શકાય છે કે એના ગુણાકારમાં 2 અને બી છે, એના જે અવયવો છે એમાં 2 અને બી સ્ક્વેર છે એ ગુણાકારમાં છે, એટલે કે એ સ્ક્વેર છે એ 2 વડે વિભાજ્ય છે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ જો વિભાજ્ય હોય જે સંખ્યા વડે તો તે સંખ્યા પોતે, તેથી તે સંખ્યા પોતે એટલે કે એ પણ બે વડે વિભાજ્ય છે. જો એ 2 વડે વિભાજ્ય હોય તો આપણે આવી રીતે લખી શકીએ, કોઈ પૂર્ણાંક સી માટે આપણે કોઈ એક પૂર્ણાંક લઈ લીધો, આપણે જાણતા નથી એટલે તે પૂર્ણાંકને આપણે સી કહી દીધું છે. જો એ છે એ 2 વડે વિભાજ્ય છે તો એ બરાબર તમે લખી શકો 2 ગુણ્યા સી, એટલે કે એ 2 વડે વિભાજ્ય છે તો એનો એક અવયવ 2 હોય અને એક કોઈ અવયવ છે જે આપણે જાણતા નથી તે આપણે સી લઈ લીધો છે. ઓકે, ચાલો એ બરાબર તો આપણને એ મળેલું છે 2 બી વર્ગમૂળ 2 મળેલું છે, તો એની જગ્યાએ આપણે લેશું બી વર્ગમૂળ 2 બરાબર 2c. આવું આપણે અહીંયાથી લીધેલું છે. ઓકે, ફરી પાછું એ બંને તરફ વર્ગ કરશું. બંને તરફ વર્ગ લેતા ચાલો વર્ગ કરતા જઈએ બંને તરફ. બી સ્ક્વેર વર્ગમૂળ 2 નો વર્ગ કરશું એટલે ફક્ત મળશે આપણને 2. 2 નો વર્ગ કરશું એટલે મળશે 4 અને સી નો વર્ગ. ચાલો બી સ્ક્વેર બરાબર 4 સી નો વર્ગ અને ગુણાકારમાં 2 છે ક્યાં જશે? છેદમાં, કેમ કે આપણે બી સ્ક્વેર નું છે જે એ કિંમત મેળવવી છે એટલે બી ને સૂત્રનો કરતા બનાવ્યો. છેદ ઉડાડો તો 2 2 4 એટલે બી સ્ક્વેર બરાબર મળે છે 2c સ્ક્વેર. શું મળે છે? 2c સ્ક્વેર મળે છે. તો આનો મતલબ શું થયો કે બી નો વર્ગ પણ 2 વડે વિભાજ્ય છે, કેમ કે બી ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 2 ગુણ્યા સી નો વર્ગ, એટલે કે એમના અવયવોમાં 2 છે હજી. આમ બી સ્ક્વેર પણ 2 વડે વિભાજ્ય છે. જેવી રીતે અહીંયા લખ્યું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ જો કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય. આમ તેથી બી પણ 2 વડે વિભાજ્ય છે. તો આમ એ પણ 2 વડે વિભાજ્ય છે અને બી પણ 2 વડે વિભાજ્ય છે, એટલે કે એ અને બી ને એક સિવાયનો હજુ એક સામાન્ય અવયવ મળે છે આપણને 2. આમ એ અને બી ને એક સિવાયનો અન્ય એક સામાન્ય અવયવ 2 મળે છે.
આપણે અહીંયા હમણાં ધાર્યું હતું કે એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, પણ આપણે સાબિત કરતા ગયા તો આપણને એક સિવાય એક અવયવ મળ્યો છે, બે મળે છે સામાન્ય અવયવ એ અને બી નો હજુ એક સામાન્ય અવયવ બે મળે છે. આમ આપણી ધારણાનો શું થાય છે? વિરોધાભાસ થાય છે. અને આવું શું કામ થયું? આવું એટલે થયું કે આપણે ધારણા છે ખોટી કરેલી છે. આમ આપણી ધારણા ખોટી પડી. આથી વર્ગમૂળ 2 અસમય છે. જો તે સમય હોત તો એમને કોઈ પણ સામાન્ય અવયવ મળત નહીં. એક વખત આપણે કહી દીધું હતું કે એ અને બી ને કોઈ સામાન્ય અવયવ નથી, એક જ મળશે સામાન્ય અવયવ, એના સિવાય કોઈ મળશે નહીં. પણ છતાં આપણને એક અને બી માટે એક સિવાયનો એક અવયવ મળે છે સામાન્ય, જે મળે છે 2. અને આવું એટલું થયું કે આ ધારણા છે એ આપણી ખોટી છે. તો આમ વર્ગમૂળ 2 છે એ સમય હોવા જોઈએ નહીં. કેવા છે? અસમય છે. ચલો, સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. ફરીથી પાછા મળશું. વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આપણે બધું સાબિત કરવાનું છે.